નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બજરંગ ગ્રુપ નામની સામાજિક સંસ્થાના પ્રમુખ પરેશભાઈ પટણીએ એમ પણ જણાવ્યું અને સાથોસાથ અલ્ટિમેટમ પણ આપેલ છે કે જો 1 મહિનાના સમયગાળા દરમિયાન ધારી શહેરને રેલવે સુવિધા આપવામાં નહીં આવે તો આંદોલન થકી ધારીની જનતાને હક અપાવશે। એક બિનરાજકીય મુહિમ તરફ આગળ વધી રહેલા આ યોગ્ય માંગણીમાં પ્રબુદ્ધ નાગરિકો અને જાગૃત આગેવાનો પોતાના યોગદાનના પ્રયત્નો કરી રહેલ છે। ધારીની જનતા સાથે હળહળતો ન્યાય કરવામાં આવે છે ત્યારે લોકોની સુખાકારી માટે અને ધારી શહેરના વિકાસ માટે જાગૃત આગેવાનો અને જાગૃત નાગરિકો પોતાના હક માટે મુસાફર જનતાની સુવિધાઓ માટે દશકાઓથી મળતી સુવિધાઓને ફરી શરૂ કરવા માટે એકમેક બનીને બિનરાજકીય મુહિમ ચલાવવા માટે અને યોગ્ય માંગણીઓની રજૂઆત સાથે આગળ આવેલા છે। ત્યારે એક પત્રકાર તરીકે લોકોની સુખાકારી માટેના પાયાના પ્રશ્નોને વાચા આપવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને આ સહિયારા પ્રશ્નોનું નિરાકરણ માટે આપ સૌ પણ આપના સાથ અને સહકાર જરૂરથી આપશો તેવી આશા અને અપેક્ષા સાથે સમાચારમાં આગળ વધીએ તો દશકાઓ સુધી સુવિધાને એકાએક બંધ કરવામાં આવી બ્રોડગેજના નામે કદાચ લોલીપોપ આપીને ધારી શહેર અને તાલુકાના લોકોને મળી રહેલી ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવી। સ્થાનિક નાગરિકોમાં મહદઅંશે નારાજગી પણ જોવા મળી। સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં આ વિરોધ પણ કરેલ પરંતુ બ્રોડગેજના નામે આ લોલીપોપ આપવામાં આવેલ હોય તેવું નાગરિકોને સમજાયું છે। હવે અમરેલી જિલ્લાના ગીર વિસ્તારના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત, અમદાવાદ, નવસારી, મુંબઈ જેવા શહેરોમાં રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે। તમામ સૌરાષ્ટ્રવાસીઓ પ્રસંગોપાત તહેવારો દરમિયાન પોતાના માદરે વતન આવન જાવન કરતા હોય છે, જેમના માટે રેલવેની મુસાફરી એકદમ સસ્તી, એકદમ આરામદાયક હતી। આ આરામદાયક મુસાફરીને ઝડપી મુસાફરી કરવા માટે બ્રોડગેજ સુવિધાઓ લોકો ઝંખી રહેલા હતા। ત્યારે એકાદ વર્ષ પહેલાં અમરેલી, ચલાલા, ધારી, વિસાવદર જેવા ગામડાઓમાં બ્રોડગેજની વ્યાજબી પ્રબળ બનેલ જેવા એકમાત્ર ધારી શહેરની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ। લોકોની યોગ્ય માંગણી મુજબ ધારી શહેરની જનતા માટે દશકાઓથી જે રેલવે સુવિધા હતી તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે જઈને સ્થાનિક લોકો આંદોલન તરફ આગળ વધી પોતાનો હક મેળવશે। રિપોર્ટર સંજય વાળા, ધારી।